હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની રેસીપી। આ મુખવાસ બનાવવા માટે તમારે આગળથી કોઈ પલાળવાની કે કોઈ જ ઝંઝટ નહીં કરવી પડે। તો ચલો તેને બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં 1 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું। ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું સંચર એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેમાં 1 બાઉલ જેટલું ગોઠલીનું છીણ એડ કરીશું અને તેને 2 થી 3 મિનિટ સુધી ચલાવતા જઈ અને ઘીમાં સરસ રીતે શેકી લેવાનું છે। આ રીતે ચેક કરી લેવાનું। સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને એક બીજા બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ ફરી વખત એ જ પેનમાં આપણે 1 બાઉલ જેટલી વરિયાળી એડ કરીશું, 1 બાઉલ જેટલા તલ એડ કરીશું અને 1 બાઉલ જેટલા સુવાદાણા એડ કરીશું। સુવાદાણા એડ કરવાથી આ મુખવાસના બેનિફિટ પણ વધી જાય છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું નમક એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચા જેટલું એટલે કે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશું। આ સમયે પાણી એડ કરશો તો આ મુખવાસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને પહેલાંથી તેને પલાળવાની જે આપણે ઝંઝટ કરતા હોઈએ છીએ તે પણ નથી કરવાની। લગભગ 5 થી 6 મિનિટ ગેસની મીડિયમ ફ્લેમ પર ચલાવતા જઈ અને શેકવાથી બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને મુખવાસ સરસ એવો ક્રિસ્પી બની જશે। ત્યારબાદ જે આપણે ગોઠલી શેકીને રાખી છે તે એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આપણો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઇન્સ્ટન્ટ મુખવાસ બની અને તૈયાર થઈ ગયો છે। જો તમે આ રીતે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીએ। જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।